સ્ટાર્ટ. Thyristor/IGBT controlled AC motor drive with VVVF control. VVVF means variable voltage, variable frequency. 3 phase 2 HP 3 phase સપ્લાય છે અને 2 HP મોટર છે. તો અહીં આપણે તેનો ડાયાગ્રામ જોશું. તો અહીં આપણે જોઈ શકીએ છીએ અહીં MCB આપેલી છે, તેના ઇનપુટ છેડા છે ફેઝ અને ન્યુટ્રલ, જે સિંગલ ફેઝ સપ્લાય છે. એના આઉટપુટના જે છેડા છે અહીંયાથી ક્યાં જાય છે, એક છેડો છે વોલ્ટ મીટરમાં જાય છે, બીજો ન્યુટ્રલનો છેડો છે એ ડ્રાઈવમાં જાય છે. અને આનો જે રીડિંગ છે MCBના આઉટપુટના એ સીધા ડાયરેક્ટ વોલ્ટ મીટરમાં દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈ શકીએ ડ્રાઈવ આઉટપુટ વોલ્ટ મીટર છે, આના છેડા છે એ સીધા ક્યાં જશે, અહીંયાથી T1 અને T2ના છેડામાં જશે. એટલે ડ્રાઈવના આઉટપુટના છેડામાં જે કાંઈ વોલ્ટેજમાં વધઘટ થશે તેનું રીડિંગ સીધું અહીંયા આપણે જોવા મળશે. હવે એમીટરનું કનેક્શન છે કેવી રીતે આપ્યું છે, અહીંયાથી એક ફેઝ લીધો છે અને એમીટરનો બીજો છેડો છે એ અહીંયાથી ક્યાં આપ્યો છે, R1માં આપેલો છે. એટલે ડ્રાઈવમાં જે કાંઈ ફેરફાર થાય એનો કરંટ આપણે અહીં જોવા મળશે. અને RPM મીટરના જે આ 3 છેડા છે તે અહીં આપેલા છે BL, R અને Bમાં. આનો છેડો છે તે BLમાં આપેલો છે, પ્લસ 12 વોલ્ટેજનો છેડો છે Rમાં આપેલો છે અને ગ્રાઉન્ડનો છેડો છે તે Bમાં આપેલો છે. જ્યારે ફ્રિક્વન્સી ડ્રાઈવ છે AC ડ્રાઈવ, અહીંયા આપણે ઇનપુટમાં સિંગલ ફેઝ આપી છીએ, આઉટપુટમાં 3 ફેઝમાં કન્વર્ટ થાય છે. અને જેથી કરીને સિંગલ ફેઝ ટુ 3 ફેઝમાં આ ડ્રાઈવ છે એ કન્વર્ટ કરે છે. તો આ 3 ફેઝ છે T1, T2, T3ના છેડા છે તે મોટરમાં આપણે આપીએ છીએ. અને આ રીતે તેના વેરિયેબલ વોલ્ટેજ, વેરિયેબલ ફ્રિક્વન્સી કંટ્રોલ જે છે ડ્રાઈવ તેનું વાયરિંગ ડાયાગ્રામ આ રીતે આપણે દર્શાવેલું છે. હવે અહીંયા આપણે તેનું ટેબલ જોઈશું. ટેબલમાં આપણે જોઈએ છીએ ફ્રિક્વન્સી, RPM અને વોલ્ટ. જેમ અહીંયા ફ્રિક્વન્સી વધતી જશે તેમ અહીંયા RPMના આપણે રીડિંગ લેતા જશું. જેમ વોલ્ટેજમાં જે કાંઈ વધઘટ થાય એના રીડિંગ અહીંયા લેશું. ત્યારબાદ આપણે ફ્રિક્વન્સી મેક્સિમમથી મિનિમમ તરફ જશું, એના રીડિંગ અહીંયા લખશું. જેમ વોલ્ટેજમાં જે કાંઈ ફેરફાર થાય તેના રીડિંગ આપણે આ રીતે લેશું. તો આ રીતે આપણે તેનો પ્રેક્ટિકલ કરીશું.